આમોદ તાલુકાના રાજકારણમાં અચાનક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે। ભાજપ શાસિત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। કેતન પટેલે અગાઉ પોતાની પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે જીતાડીને પોતાની અસર દેખાડી હતી અને તેમના સમર્થનથી તાલુકા પંચાયત ભાજપના હાથમાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં યોગ્ય માન સન્માન ન મળતા તેઓ નારાજ હતા। કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે ભાજપમાં હિટલરશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો અને તાલુકા ભાજપ પ્રમુખની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા। તેમની સાથે દાંડા ગામના ઝવેરભાઈ પટેલ સહિત અનેક કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે। આ બનાવથી સ્થાનિક રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ભાજપ માટે આ ઝટકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ માટે આ મહત્વપૂર્ણ સફળતા ગણાઈ રહી છે। આગામી ચૂંટણી પર તેની અસર જોવા જેવી રહેશે। આમોદ તાલુકા શું કારણ હતું કે તમે ભારતીય જનતા પાર્ટી પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છો? હું આજરોજ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો છું, કારણ કે હવે ભાજપમાં એટલું બધું લોબિંગ ચાલી રહેલું છે કે જેની કોઈ વાત નહીં। બસ હું બાવ અને મંગળદાસ જેવી અત્યારે પરિસ્થિતિ થઈ છે, એટલે મારે કોંગ્રેસમાં જોડાવવું પડ્યું। મનસુખ વસાવાએ અત્યારે લખ્યું હતું જે ભાજપના વિશે જે પ્રચાર ને જે બધા ખોટી રીતના મતલબમાં જે આવી રીતના જે કાયદા જે બનાવવામાં આવ્યા છે તેને લઈને શું કહેશો તમે? મનસુખ વસાવા સાહેબે સાચી જ વાત કરી છે કે આમોદમાં કોને ટિકિટ આપી દિલ્હીથી કે ગાંધીનગરથી નક્કી ના થાય। અહીંનું સ્થાનિક રાજકારણ જોવાનું હોય કે સ્થાનિક કોને ટિકિટ અપાય એવું જોવું જોઈએ પાર્ટીએ। આ તો એવું છે કે પહેલાં તો સારું છે, આ તો હિટલર શાહીને વધી ગયા છે આ લોકો, કે હિટલર શાહીને સાઈડ પર મૂકી દીધી, એટલી ભાજપની પરિસ્થિતિ ખરાબ થઈ રહેલી છે। નાના કાર્યકરનું કોઈ માન સન્માન જળવાતું નથી, એના માટે મારે કોંગ્રેસમાં જોડાવવું પડ્યું છે। બીજું લોકોનું એવું કહેવું છે કે તમને ટિકિટ નથી આપવામાં આવી એટલા માટે તમે પક્ષ પલટો કર્યો છે। પણ એ કોણ કહેશે એવું કોને? કારણ કે હજુ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ વિધિવત કોઈને ટિકિટનું આજે કોઈના જાહેરાત નહીં થઈ, ત્યાં પહેલાં તો હું કોંગ્રેસમાં જોડાયેલો છું, પછી એ વાત આવતી જ નથી। ભાજપની અંદર અનેક લોકો અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છે કે કેતનભાઈને આ વર્ષે ટિકિટ નથી મળવાની। એ તમે સમજી લો કે આગલી તાલુકા પંચાયતમાં હું તો અપક્ષ જીતો હતો, એટલે મને કઈ એવી જરૂરિયાત નહીં કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે ને હું જીતી જાઉં। હું તો લોકો હાથે રહેલો છે, નાના કાર્યકર સાથે જોડાયેલો છું, એટલે મને કઈ એવી જરૂરિયાત નથી કે પાર્ટી ટિકિટ આપે ને હું જતો રહું। તમને સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીની અંદર બદનામ કર્યો હોય તો તે કોણ છે? એ તાલુકા સંગઠનનો પ્રમુખ છે, અને મેં વારંવાર ધારાસભ્યને પણ રજૂઆત કરેલી કે તાલુકા સંગઠનનો પ્રમુખ ખોટી નીતિ અને ખોટું માણસોનું લોબિંગ કરીને ભાજપના માણસોને જ હેરાન કરે છે। એટલે તાલુકા સંગઠનના પ્રમુખનું મારું આજે ચેલેન્જ છે કે 16માંથી જો 6 સીટ લાવે ને તો એ સંગઠનનો પ્રમુખ મજબૂત કહેવાય। તાલુકા પંચાયત બેસાવાની વાત છોડ તો તાલુકા પંચાયતમાં એમની 6 સીટની ઉપર એક સીટ નહીં આવી શકે। એ માત્ર પ્રમુખ અને ધારાસભ્યએ આંખો બંધ કરેલી છે। માજી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, માજી તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય અને માજી આરોગ્ય સમિતિના ચેરમેન। હવે આમોદ તાલુકાની અંદર આજની જે પરિસ્થિતિ છે એ લોકો ભાજપની જે કામ કરવાની પદ્ધતિ છે એને જોઈ અને કોંગ્રેસની જે સાંપ્રદાયિક પરિસ્થિતિ જોઈ અને લોકો આજની તારીખે કોંગ્રેસની અંદર જોઈન થયેલા છે। અને એક નમૂનો છે કે અમારી ઇખર 1 તાલુકા પંચાયતના માજી સદસ્ય ભાઈ કેતનભાઈ પટેલ, જેઓ આજે ભાજપ છોડી અને કોંગ્રેસની અંદર જોઈન થયેલા છે। ભાજપે ભૂતકાળની અંદર શું કાર્યો કર્યા છે એ બધી લોકોને ખબર છે। રહી વાત એવી કે હવે આમોદ તાલુકા પંચાયત કે ઇખર 13 અને આછોડ 1 જિલ્લા પંચાયતના ઉમેદવારો અમારા કોંગ્રેસના સંપૂર્ણ બહુમતીથી જીતવાના છે અને લોકોનો સાથ અને સહકાર છે। લોકોએ હવે એવું નક્કી કર્યું છે કે ભાઈ ભાજપ એ માત્ર ભાજપે ભૂતકાળની અંદર સભ્યશ્રીએ પણ ઘણા ખરા વચનો આપેલા છે।
એક પણ પરિપૂર્ણ થયેલ નથી. એટલે લોકો છે તે પોતાને સ્વેચ્છાએ ભાજપ છોડી અને કોંગ્રેસની અંદર જોડાઈ રહેલા છે. આજે અમારો આ કેતન પટેલ એ પોતાની સ્વેચ્છાએ કોંગ્રેસની કાર્ય કરવાની, રાહુલ ગાંધીની કાર્ય કરવાની પદ્ધતિ જોઈ અને આજે એને એવું થયું કે ભાઈ ભાજપ કરતાં કોંગ્રેસ એ લોકશાહી અને સાચી લોકશાહીની ઢબે દેશની અંદર કામ કરી રહેલી છે. એટલે અમારે આ કોંગ્રેસની અંદર જોડાવું છે. નહીં કે કોઈ સત્તાની લાલચ છે. સત્તા તો એની પાસે ભૂતકાળમાં હતી અને સમિતિના માજી પ્રમુખ ભારતસિંહભાઈ રાજ કે જેમને ભૂતકાળની અંદર આ કોંગ્રેસને મજબૂત કરવાની અંદર એમનો સિંહ ફાળો હતો, એવા તમામ લોકોના સાથ અને સહયોગથી આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આમોદ તાલુકાની અંદર અમે કોંગ્રેસને મજબૂત કરી અને કોંગ્રેસનું બોર્ડ તાલુકા પંચાયતમાં બને અને કોંગ્રેસની આછોડ અને ઇક્કર બેઉ જિલ્લા પંચાયતો અમે સાચા કાર્ય કરવાવાળા આગેવાનોને સાચી કોંગ્રેસની મતલબ કે કામ કરવાની જે પદ્ધતિ છે એના હિસાબે કોંગ્રેસ આવનાર દિવસોની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર આમોદ તાલુકાની અંદર કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી જીતશે, જીતવાની છે અને જીતતી રહેશે. મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે. મુદ્દાઓ તો બહુ છે. ખેડૂતોના પ્રશ્ન છે. સમજી લો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને 24 કલાક વીજળી નથી મળતી, ખેડૂતોને મતલબ કે ભાજપે વાયદા કર્યા કે અમે આ તુવેરો આ હાલના સંજોગોની અંદર તુવેરની ખરીદીની અંદર બી આ લોકોનો ભ્રષ્ટાચાર છે. સમજી લો એક વસ્તુ, તુવેર ખરીદીની અંદર બી ભ્રષ્ટાચાર છે. એમને શું કર્યું છે તુવેર ખરીદીની અંદર? તમે 500 રૂપિયા આપો એટલે તમારી તુવેરને સાફ નહીં કરવાની, એની ખરીદી કરી લેવાની. આ બધું ભાજપનું આ ખેડૂતોને પાયમાલ કરી દીધા. ખેડૂતોની જોડે જોડે ખેડૂત પાયમાલ થાય તો મજૂરિયાત વર્ગ પાયમાલ થાય. તમે હમણાં એવું કીધું કે ધારાસભ્યશ્રીએ વાયદા કર્યા અને પૂરા નથી કર્યા. એ કયા વાયદા કર્યા અને પૂરા નથી કર્યા? ઓહો, ધારાસભ્યશ્રીએ તો ઘણા વાયદા કર્યા. માતરથી ઓછન રોડ, માતરથી બનાવી દઈશું. ગમણાની અંદર અનેક વાયદાઓ કરેલા છે ધારાસભ્ય. એમને જાહેર મંચ ઉપર ડિબેટ અનેક મુદ્દાઓના પ્રશ્ન છે. ધારાસભ્યશ્રીએ કોઈ ધારાસભ્યશ્રી તો મને એવું લાગે છે કે કોઈના ઈશારે કઈ નિર્ણયો લઈ રહેલા છે. હા, એક વ્યક્તિના કીધે જ ચાલી રહેલી છે આ ધારાસભ્યશ્રી. અને મુદ્દાઓ અનેક છે. શોષિત, વંચિત, આદિવાસી, ખેડૂત બધાઓના મુદ્દાઓની અંદર આ ધારાસભ્યશ્રી અને આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડેલી છે. ભાઈ જો તમારી પાસે સદસ્યોની કમી હોવાના કારણે ભાજપમાંથી ખેંચવા પડે છે બાબતે કોઈ અમારી પાસે કોઈ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, અમારી પાસે કોઈ કમી નથી. અમારી પાસે પ્રજા જોડે છે. કોંગ્રેસ પાસે ઠેર ઠેર આયાતી ઉમેદવાર મૂકવામાં આવે. કઈ જગ્યાએ તમે બતાવો ને. પહેલા કેતનભાઈ પટેલ જ એ ભાઈ કયા હજુ ઉમેદવાર નથી ને આયાથી ઉમેદવાર છે એવું કોને નક્કી કર્યું? ઓછણ અને માતર એ આયાતી નથી. ઓછણ અને માતર તે તો અમારો સીમાડો છે યાર. અમારો સીમાડો. ભાજપે આયાથી ઉમેદવારો કેટલા માંગ્યા છે એમનું લિસ્ટ જોતું હોય તો અમે ડિબેટ કરવા તૈયાર છે. બીજું ભીમપુરા સીટ પર પણ આવું આવે છે કે ત્યાં પણ આયાતી કોઈ ઉમેદવાર એની ભીમપુરા હશે. ભીમપુરા સીટ ઉપર પકડ હશે. ભીમપુરા સીટ ઉપર જોડે એનું કંઈક સંકલન હશે, કાં તો માતર સીટ જોડે કંઈક કેતનભાઈનું સંકલન હશે તો અમે ઉમેદવાર મૂકેલો છે. બાકી કોઈ જગ્યાએ અમે ઉમેદવાર આયાથી મૂકેલો અને અમારા આયાથી ઉમેદવાર મૂકવાની જરૂર નથી. સ્વયંભૂ પ્રજા અમારી હાથે છે. ભાજપથી
નારાજ થયેલી ને કંટાળેલી પ્રજા અમારી જોડે છે. આપણે આખરી પ્રશ્ન હા. પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સભ્યોનું બળ મોટું છે, આપની પાસે કાર્યકર્તાઓની કમી છે, તો આપની વ્યૂહરચના શું રહેશે? જો ભાઈ, અમારી પાસે કાર્યકરોની કોઈ કમી નથી. સમજી લો એક વસ્તુ, કાર્યકરો તમે અત્યારે જોઈ રહેલા છો કે ભાજપના કાર્યકરો કોંગ્રેસનો સંપર્ક કરે છે કે અમારે તમારી જોડે આવવું છે. ભાજપના કાર્યકરો એવું છે કે અમારે તો કોંગ્રેસને મદદ કરી, તો અમારે આ પછી ભાજપનું સંખ્યાબળ વધારે છે એવું કેવી રીતે તમે લોકો કહી શકો? ભાજપના લોકો કોંગ્રેસમાં કેમ આવી રહ્યા છે? એ ભાજપની જે અત્યારે વહીવટ કરવાની જે પદ્ધતિ છે, ભાજપની જે વહીવટ કરવાની પદ્ધતિ છે, તમને દાખલો આપું કે અત્યારે મુસ્લિમ ગામોની અંદર શોધવા માટે નીકળી રહેલી છે. તો હવે જો એમને જીતવાની તાકાત હોય તો પછી એમને સરકારી આધાર પુરાવા રજૂ કરીશું. આધાર જરૂર પડે અમે જીતેલા છે, જીતવાના છે. અને ભાજપના કાર્યકરો, ભાજપના આગેવાનો આજે કોંગ્રેસ સંપર્ક में છે.